નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની ગેસ વિતરકો સાથે બેઠક। રાંધણ ગેસના વિતરણમાં પારદર્શિતા જાળવવા અને સંગ્રહખોરી વિરુદ્ધ ઝુંબેશ છેડવાની તૈયારી। પંચમહાલ જિલ્લામાં ઈંધણના વિતરણને સુવ્યવસ્થિત કરવા અને કાળાબજાર પર લગામ કસવા માટે જિલ્લા પુરવઠા અધિકારીએ તમામ ગેસ વિતરકો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી। તહેવારો અને આગામી સમયમાં રાંધણ ગેસની વધતી જતી માંગને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા પૂર્વ યોજનાના ભાગરૂપે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં પંચમહાલ જિલ્લાના મુખ્ય રાંધણ ગેસ વિતરકોને અનિવાર્ય હાજરી આપવા આદેશ કરવામાં આવ્યો હતો। જિલ્લા પુરવઠા અધિકારીએ બેઠક દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ સંજોગોમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાવસાયિક ઉપયોગ સહન કરવામાં આવશે નહીં। અધિકારીએ વિતરકો પાસેથી તેમના વર્તમાન સ્ટોક, નોંધાયેલા ગ્રાહકોની સંખ્યા અને દૈનિક વિતરણ વ્યવસ્થાની વિગતવાર માહિતી મેળવી હતી। આયોજન પાછળનો મુખ્ય હેતુ છેવાડાના વિસ્તારોમાં વસતા ગ્રાહકોને સમયસર અને પારદર્શક રીતે ગેસનો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે। બેઠક દરમિયાન વહીવટીતંત્ર દ્વારા વિતરકોને કડક ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઈ વિતરક ગેરકાયદેસર સંગ્રહખોરી અથવા નિર્ધારિત કિંમત કરતાં વધુ રકમ વસૂલતા ઝડપાશે તો તેમના લાયસન્સ રદ કરવા સુધીની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। પુરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં વિવિધ ગોડાઉનો પર ઓચિંતી તપાસ હાથ ધરવા માટે ખાસ ટુકડીઓની રચના કરવામાં આવી છે। ઉપરાંત ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાર્યરત હેલ્પલાઇન નંબરને વધુ સક્રિય બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે જેથી વિતરણ વ્યવસ્થામાં આવતી અડચણોને તાત્કાલિક દૂર કરી શકાય। ઘરેલું એલપીજી અને કમર્શિયલ એલપીજી ડોમેસ્ટિક બધા હોય છે, એનું કંઈ અછત ના થાય તે બાબતે આજે અત્રેની જેટલી ડોમેસ્ટિક સપ્લાયની એજન્સીસ છે આખા જિલ્લાની તેની તાકીદ મિટિંગ રાખવામાં આવેલી। આઈઓસી અને બીપીસીએલના અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા અને ખાસ બધી એજન્સીને સૂચના મળેલી છે અમારા તરફથી કે જે ડોમેસ્ટિક સપ્લાય જે આઈઓસીની ને એચપીસીએલની ગાઈડલાઇન હાલ આવેલી છે એ મુજબ બધાને મળતી રહે અને કોઈ સંગ્રહખોરી કોઈ જગ્યાએ ના થાય અને તે બાબતે કોઈ ફરિયાદને ના મળે અને નાના વ્યક્તિને કે કોઈ બી ડોમેસ્ટિક યુઝરને પ્રોબ્લેમ ના થાય તે રીતે એની સપ્લાય ચેન મેન્ટેન કરવામાં આવે અને આ બાબતે કે ખોરવાયેલ કે ઉપરથી અછત આવે તો તાકીદે એજન્સી અમને અને આઈઓસીએલ, એચપીસીએલ, બીપીસીએલના અધિકારીઓને જાણ કરે જેથી તેનું સમયસર નિરાકરણ થઈ શકે। અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના કારણે અત્યારે ગેસની અછત છે, બહારથી આવતો માલ બંધ થઈ ગયો છે। તો અત્યારે જે કોમર્શિયલ ગેસની અછત પડી છે એનાથી હોટલ એસોસિએશનને અને નાના લારીવાળાઓને સારી એવી અસર થશે। તો સરકારે તો અત્યારે આપણા માટે ઘણું બધું સારું કર્યું છે કે ઘરગથ્થુ જે ગેસ છે એના માટે તો આપણી વ્યવસ્થા સારી એવી કરી છે। અમે સરકાર સાથે છીએ। પંચમહાલ જિલ્લામાં અત્યારે આશરે આપણે જોઈએ તો 100 થી 125 નાના મોટા હોટલ એસોસિએશનના અમારા મેમ્બરો છે અને થોડી અસર થવાની છે।